સારું થયું લો, આજ બધો માલ આવી ગયો, 3 કલર આવી ગયા છે પાઉચમાં. સરસ સરસ લો. હે ભાઈ, આ પાઉચ વેચો છો? આ બેન વેચી છે, પણ આ બધા મોંઘા છે હો, કારણ કે એક્સપોર્ટ ક્વોલિટીના છે. ભલે ને મોંઘા હોય, આ એક પાઉચ કેટલાનું છે? બેન તમને આમાંથી જે પાઉચ ગમે ને એક પાઉચ 250 રૂપિયાનું પડશે તમને. ભાઈ 250 રૂપિયાનો સવાલ નથી, પણ મટીરિયલ અને સિલાઈ તો સારી હશે ને ભાઈ? તમારે મટીરિયલ ને સિલાઈમાં કેવું જ ન પડે. હું તમને કહું છું એક્સપોર્ટ ક્વોલિટી બધે કવર સિલાઈ આવશે, એટલે તમે પૈસાની અને કાપડમાં કોઈ જાતની ચિંતા ન કરો તમ તારે. હો બેન, ભાઈ આ પાઉચના 250 રૂપિયા ઘણા મોંઘા કહેવાય. 150 રૂપિયા દેગા. તમે કંઈક તો વ્યાજબી કરો. બેન અમારી દુકાને છે ને એક જ ભાવની સિસ્ટમ છે પહેલેથી. ના ના ભાઈ, બધી દુકાને ભાવ તો કરતા જ હોય. સારું હાલો, હવે તમે આવ્યા છો ને તમને પાઉચ ગમ્યું જ છે ને, તો હું તમને 10% ડિસ્કાઉન્ટ કાપી દઈશ, 225 રૂપિયામાં આપી દઈશ બસ. ના ના ભાઈ, હજી તો કંઈક ભાવ ઓછો કરો. બેન તમે તો ઘણું કર્યું. સારું હાલો, 210 આપો, લઈ જાઓ, હાલો પેક કરી દો હાલો. ના ના ભાઈ, હું છે કેટલે દૂરથી આવું છું ભાડું ખર્ચીને, તમે કંઈક તો વ્યાજબી કરો. હવે બેન તમે પાછા ન વળતા, આ તમને છે ને છેલ્લે 200 માં આપી દઉં. હાલો, તમને કલર કયો ગમે એ કહી દો મને ખાલી. ભાઈ આ 200 રૂપિયાનું પાઉચ હું અત્યારે ઘરે લઈ જાઉં ને તો મને ઘરે બધા બોલે મને. બેન તમારી બધી વાત સાચી છે, પણ મારું માર્જિન બધું કાઢી નાખ્યું. હવે આમાં મેં તમને સીધા હોલસેલ ભાવ કીધા ને અત્યારે બોણીનો ટાઈમ છે બેન. હાલો હવે તમને ગમતું જોઈએ ને, અને તમને જે કલર ગમતો હોય આપી દો. છેલ્લે તમે કહી દો હાલો તમારે કેટલા દેવા છે. હું તો ભાઈ આના 70 રૂપિયા આપીશ. એક કામ કરો બેન, હાલો આ મફત લઈ જાઓ. હો હાલો, આ મફત લઈ. જનતા માફ નહીં કરેગી. તો ભાઈ એક કામ કરો ને, મને ત્રણેય ડિઝાઇન ગમી છે, ત્રણેય એક એક આપી દો ને. બધા લઈ જાઓ બેન, હાલો હાલો આખું બંડલ લઈ જાઓ. હો બધા અહીંયા શેરીમાં આપજો અને ગલીઓમાં બધે વેચજો. તમારા ફ્લેટ હોય ને તો ફ્લેટમાં આપજો, પણ બીજી વાર છે ને હવે અમારી દુકાને ન આવતા, મહેરબાની કરીને ન આવતા. क्या कर रहे हैं मजाक है क्या?